Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું બેટરવાળી રોટલી એટલે કે લિક્વિડ ફોર્મમાં રોટલી બનાવવાની છું. તો એના માટે હું આ 3 કપ જેટલો ઘઉંનો લોટ લઈશ, જેને મેં પહેલેથી ચાળી લીધો છે. હવે એની અંદર હું આ સ્વાદ અનુસાર મીઠું નાખીશ, મિક્સ કરી લઈશ એને. હવે આપણે એને પતલું બેટર બનાવવાનું છે. હવે એને મિક્સ કરી લઈશ. આ 1 ગ્લાસ જેટલું પાણી મેં અંદર નાખી દીધું છે. જે ઢોસાનું બેટર આવે ને, આપણે જે પૂડાનું ઢોસાનું બનાવીએ એ પ્રમાણે આપણે બનાવવાનું છે. હજી અડધા ગ્લાસ પાણીની જરૂર પડશે. એને બરાબર મિક્સ કરી લેવાનું છે. જરાક પણ એની અંદર લમ્સ એટલે કે પેલા ગઠ્ઠા નહીં રહેવા જોઈએ, એકદમ સ્મૂથ કરવાનું છે. 1 ગ્લાસ પાણી તો મેં અંદર રેડી દીધું છે. 3 કપ છે એટલે 2-2.5 જેટલા ગ્લાસ જોશે પાણી આપણને. જેમ પાણીની જરૂર પડશે એમ હું અંદર પાણી રેડીશ. તો 3 વાટકી મેં લોટ લીધેલો હતો, એની અંદર મને આ મોટા ગ્લાસ જેટલા બે ગ્લાસ જેટલા પાણી અંદર મેં ઉમેરી દીધું છે. તો 2 ગ્લાસ જેટલું પાણી મને એની અંદર લાગ્યું છે. આવું પતલું બેટર બનાવવાનું છે, આવું લિક્વિડ. ચમચી જેટલું તેલ મેં અંદર નાખી દીધું છે. તેલ નાખવાથી રોટલી થોડીક નરમ બનશે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. જેને રોટલી બનાવતા ન આવડતી હોય તો એના માટે આ સારું પડશે, આ બેટર બનાવીને રોટલી બનાવવાનું. કારણ કે ઘણા ખરાને રોટલી બનાવતા ન આવડતી હોય અથવા તો કંઈ બી પ્રોબ્લેમ આવી ગઈ હોય તો આપણે આવી રીતે રોટલી બનાવી શકીએ. હવે આપણું આ બેટર તૈયાર છે, એટલે લિક્વિડ ડો તૈયાર છે આપણો. હવે આપણે એને બનાવવાનું ચાલુ કરીએ. તો ચલિए शुरू करते हैं. ગેસ પર મેં આ નોનસ્ટિક તવી મૂકી દીધી છે. તો એને છે ને બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ એટલે મીડિયમ રાખવાનું છે. સ્લો પણ નથી રાખવાનો અને ફાસ્ટ પણ નથી રાખવાનો. એની અંદર થોડુંક નોનસ્ટિક તવા પર થોડુંક આપણે તેલ લગાવી દઈશું અને હવે એને આ ટીશ્યુ પેપરથી આપણે બધી બાજુ ફેલાવી દઈશું. આપણે હવે આ રોટલી બનાવવાનું ચાલુ કરીએ. અને જરાક આમ ઢોસાની જેમ આપણે એને ફેલાવી દઈશું. જ્યાં સુધી ઉપર આ બધું સુકાઈ નહીં જાય ત્યાં સુધી આપણે એને ફેરવવાની નથી. તો હવે આ બધું લિક્વિડ જે છે ઉપરનું બધું સુકાઈ ગયું છે, તો આપણે હવે એને ફેરવી લઈશું. હવે આ સાઈડ પણ એને બરાબર શેકાવા દઈશું. હવે આપણે આ સાઈડેથી બી એને પલટાવી દઈશું. બસ હવે એને બરાબર ચડવા દઈશું. ફાસ્ટ ગેસ નથી રાખવાનો, રોટલી ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે. આમ ધીરે ધીરે એને આપણે પ્રેસ કરીશું. આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે.
આવી રીતે તમે રોટલી બનાવી શકો. હવે આપણે એને કાઢી લેશું પ્લેટમાં. આવી જ રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લેવાની છે. તમને જેવી જોઈએ એવી તમે રોટલી બનાવી શકો, નાની મોટી. હવે આપણે એને પલટાવી લઈશું. તો આપણી બીજી રોટલી બી તૈયાર છે. તમારે તેલ લગાવવું હોય, ઘી લગાવવું હોય તો તમે હમણાં લગાવી શકો. તો આપણી આ રોટલી બી તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે ડીશમાં કાઢી લઈશું. તો બે સાઈઝની રોટલી બનાવી દીધી છે મેં. નાની સાઈઝની બી બનાવી અને મોટી સાઈઝની બી બનાવી. તો આપણી રોટલી હવે બધી તૈયાર છે. તો આપણે એની ઉપર આ ઘી લગાવી દઈએ. તૈયાર છે આપણી આ રોટલી લિક્વિડ ડોવાળી, જેને આસાનીથી બનાવી શકાય. આપણે જે છોકરાઓ બહાર ભણવા ગયા હોય કે જોબ પર ગયા હોય એ લોકોને આ યુઝફુલ છે આ રેસીપી. Audio Jungle.